આગળ વાત કરવી છે લોકસભા ચૂંટણી અને એના માટેની તૈયારીઓની, કારણ કે સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે। ત્રણ નામની પેનલ છે, દરેક બેઠક દીઠ બની ચૂકી છે। આ બધા જ સમાચાર તમે જોઈ ચૂક્યા છો, પણ હવે એવા સમાચાર આપને બતાવવા છે કે જે આશ્ચર્ય પમાડે એવા છે। આમ તો જો કે ભારતીય જનતા પાર્ટી છે, આશ્ચર્ય પામવા જેવું છે નહીં, કારણ કે કહેવાય છે જો પરચે में होते हैं चर्चे में, चर्चे में वो પરચે में નહીં। અને એવી જ ચર્ચાઓ થઈ રહી છે। શું તૈયારીઓ ચાલી રહી છે અને શું સમાચાર મળી રહ્યા છે? અત્યારના જે સાંસદો છે, શું એ આ વખતે ઉમેદવાર તરીકે દેખાશે કે પછી કંઈક નવી જ સરપ્રાઈઝ? વિકાસ પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, અત્યાર સુધીના અત્યારે મોટા અપડેટ એ કહી દઉં કે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં અડધો કલાકમાં જ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળવા જઈ રહી છે અને ગુજરાતથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે અને આજના દિવસમાં જ 100 જેટલા જે ઉમેદવાર છે આખા દેશમાં તે નામની જાહેરાત થઈ શકે છે અને તેમાં જે ગુજરાતમાં પણ કેટલાક ચોંકાવનારા નામ સામે આવી શકે છે અને જે શક્યતા છે કે ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી CR પાટીલ, સાથે સાથે મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, ગોરધન ઝડપિયા અને ઘણા બધા એવા નામ છે કે જે હાલ ચર્ચામાં છે। પરંતુ રવિવારે જ્યારે પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ પત્યો, અચાનક જ સંગઠનમાં સળવળાટ જોવા મળ્યો હતો અને એવું કહી શકાય કે સંગઠનના લોકો ક્યાંક ઊંઘતા ઝડપાયા હતા અને તુરંત જ જેવા આદેશ અપાયા અને સોમવારથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। અમદાવાદની જો વાત કરીએ તો તેમાં 170 કરતાં વધારે ફોર્મ પૂર્વ બેઠક પરથી નોંધાઈ ચૂક્યા છે। ઘણા બધા જેવા જે મનોરંજન ક્ષેત્રે કામ કરી રહ્યા છે, ડોક્ટરી ક્ષેત્રે, એન્જિનિયરિંગ ક્ષેત્રે, આ બધા લોકો છે તે ચૂંટણી લડવા આતુર છે। પૂર્વ ધારાસભ્ય હોય કે પછી મેયર હોય, આ બધા લોકો છે તેમણે ફોર્મ ભરેલા છે અને જો કે આ વખતે જે ક્રાઇટેરિયા રાખ્યો છે તેમાં જે લક્ષ્યાંક છે 5 લાખની લીડ મેળવવાનું, તે લીડ કોણ મેળવી શકે તે અનુસંધાને જ હવે જે ચહેરાઓ છે તે શોધવામાં આવી રહ્યા છે। જે મોટા માથા છે ચૂંટણી લડવાના છે, પરંતુ કોણ એવા ચહેરા છે કે જે 5 લાખની લીડ મેળવી શકે? કારણ કે આપણે 2019માં તો જોયું હતું કે મોટા ભાગે તમામ જે લોકો હતા ગુજરાતના 26 ઉમેદવારો જેમણે મિનિમમ 1.5 લાખથી 3 લાખની લીડ તો મેળવી જ હતી, પરંતુ હવે 3 લાખથી આગળ વધવા માટે કોણ સક્ષમ છે તેની સ્ક્રુટિની થઈ રહી છે। આ સાંજ સુધીમાં 100 નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા। બિલકુલ, સાંજ સુધીમાં 100 નામ બહાર આવે એવી પૂરેપૂરી શક્યતા છે અને એના માટેનું જ મંથન થવા જઈ રહ્યું છે। વિકાસે જે વાત કરી હમણાં કે બેઠક શરૂ થવા જઈ રહી છે દિલ્હીમાં, વડાપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે, થોડી જ વારની અંદર એ બેઠક શરૂ થવાની છે અને એના માટે મુખ્યમંત્રી પણ દિલ્હી જવા નીકળી ચૂક્યા છે। થોડી જ વારમાં પહોંચવાના છે દિલ્હી। લોકસભાની ચૂંટણી માટે આ ઉમેદવારોનું મંથન થવાનું છે। મુખ્યમંત્રી દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને બની શકે કે આજ સાંજ સુધી જ આ ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં એ નક્કી થઈ જાય કે પહેલા 100 નામ કયા હશે। લોકસભાના પહેલા 100 ઉમેદવારોના નામનું લિસ્ટ બહાર આવી શકે છે, પણ બની શકે કે જ્યારે નામ સામે આવે તો સરપ્રાઈઝ હોઈ શકે છે। કારણ કે એક વાત એવી પણ સામે આવી છે ગુજરાત માટે કે 20 અત્યારના ધારાસભ્યો જે સાંસદો છે, ચાલુ સાંસદો, એમને કદાચ પડતા મૂકવામાં આવી શકે છે। તો હવે જોવાનું એ છે કે જે લિસ્ટ સામે આવે એમાં કોના કોના નામ આવે છે।